મિત્રો, સ્વાગત છે તમારું બીજા એક નવા વિડીયોમાં। વિડીયો શરૂ કરતા પહેલા આ અમારું ટેલિગ્રામ ગ્રુપ છે। એમાં હેમસ્ટર કોમ્બેટ, સ્પેલ વોલેટ, હેમસ્ટર કોમ્બેટના કોમ્બો કાર્ડ, ટેપ સ્વેપ, એક્સ એમ્પાયર બધાના જ અપડેટ તમને ટાઈમસર મળતા રહે છે। તો આ ગ્રુપને જોઈન કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। આજનો આપણો વિડીયો છે બાયનાન્સ એપ્લિકેશનમાં અકાઉન્ટ કેવી રીતે બનાવવું અને તેમાં કેવાયસી કેવી રીતે કરવું। તો સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં જવાનું અને પ્લે સ્ટોરમાં સર્ચ ઉપર લખવાનું બાયનાન્સ, એટલે તમારી સામે બાયનાન્સ એપ્લિકેશન આવી જશે। તેને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લેવાની છે। મેં ડાઉનલોડ કરી લીધી છે એટલે હું ઓપનમાં આપું છું। ઓપન કર્યા પછી તમારી સામે આવું ઇન્ટરફેસ ખુલશે। તમારે સાઇનઅપ અને લોગિનમાં આપવાનું છે। સાઇનઅપ અને લોગિનમાં આપ્યા પછી ક્રિએટ બાયનાન્સ અકાઉન્ટમાં આપવાનું છે। તેમાં ક્લિક કર્યા પછી અહીંયા ઈમેલ અથવા ફોન નંબર બેમાંથી ગમે તે નાખી શકો। ઈમેલ નાખીને અહીંયા નેક્સ્ટમાં આપી દેવાનું। નેક્સ્ટ નેક્સ્ટમાં આપ્યા પછી તમારી સામે આવું દેખાશે। તો અહીંયા તમારી ઈમેલ ઉપર કોડ ગયો હોય છે, તે ઈમેલ આઈડીમાં જઈને જોઈ લેવાનો છે કોડ કયો છે। એ મારે છે 821033। તો એ કોડ હું અહીંયા નાખીશ। કોડ નાખ્યા બાદ નેક્સ્ટમાં આપી દેવાનું છે। અહીંયા તમારે પાસવર્ડ બનાવવાનો છે। પાસવર્ડ મિનિમમ 8 કેરેક્ટરનો હોવો જોઈએ અને એક પહેલી ABCDનો અક્ષર, એક બીજી ABCDનો અક્ષર, એક ગમે તે આંકડો અને એક સિમ્બોલ એવો મિક્સમાં પાસવર્ડ બનાવશો તો જ એપ્રૂવ થશે। પાસવર્ડ બનાવ્યા પછી નેક્સ્ટમાં આપી દેવાનું છે। નેક્સ્ટમાં આપ્યા પછી તમને અહીંયા પૂછવામાં આવશે કે ડુ યુ હેવ એન ઇન્વાઇટર। તમારી પાસે જો રેફર કોડ હોય તો અહીંયા યસમાં આપીને તે નાખી દેવાનો છે, નકર નો ઉપર થઈને આગળ વધી જવાનું છે। જો ન હોય તો હું મારા ટેલિગ્રામ ગ્રુપ ઉપર તમને રેફર કોડ આપીશ, તે નાખી શકો છો। આ તમારું અકાઉન્ટ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે એમાં આપણે કેવાયસી વેરિફિકેશન કરવાનું છે। તો અહીંયા ઉપર 3 ડોટ અથવા બાયનાન્સનું સિમ્બોલ દેખાય છે, ત્યાં જવાનું છે।
પછી વેરિફિકેશનમાં જવાનું. વેરિફિકેશનમાં જશો એટલે તમારી સામે આવું કંઈક ખુલીને આવશે. એમાં ગેટ વેરીફાઈમાં આપી દેવાનું. પછી રેસિડેન્સીમાં ઓટોમેટિક ઇન્ડિયાના હશો, ભારતના, તો ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે. બીજા કોઈ કન્ટ્રીના હોય તો તમે બીજું સિલેક્ટ કરી શકો છો. પછી અહીંયા નીચે કન્ટિન્યુમાં આપી દેવાનું. પછી ફરી વખત કન્ટ્રી, તો એમાં આપણે ઇન્ડિયા, ભારત સિલેક્ટ કરી લેવાનું છે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આધાર કાર્ડ અથવા અહીંયા અધર ડોક્યુમેન્ટમાં જઈને આધાર કાર્ડના ફોટો અપલોડ કરીને કરી શકો છો, અને આધાર કાર્ડ ઓટીપી દ્વારા પણ કરી શકો છો. ઓટીપીમાં તમારા આધાર કાર્ડમાં જે નંબર લિંક હોય તેના ઉપર ઓટીપી આવે તે નાખીને પણ કરી શકો છો. ડ્રાઇવિંગ લાઇસન્સથી પણ કરી શકો. હું અહીંયા આધાર કાર્ડના ઓટીપી દ્વારા વેરિફિકેશન કરીશ. અહીંયા તમારે તમારા આધાર કાર્ડનો નંબર નાખી દેવાનો છે અહીંયા. પછી અહીંયા ટીક કરી દેવાની અને કન્ટિન્યુમાં આપી દેવાનું. કન્ટિન્યુમાં આપશો એટલે તમારા આધાર કાર્ડમાં જે પણ તમે એ નંબર આપ્યો હોય છે, મોબાઈલ નંબર, તેના ઉપર એક ઓટીપી જશે. એ ઓટીપી અહીંયા નાખવાનો છે. ઓટીપી નાખીને કન્ટિન્યુ ઉપર આપી દેવાનું. કન્ટિન્યુમાં આપ્યા પછી તમારા પાન કાર્ડનો નંબર અહીંયા નાખવાનો છે. પાન કાર્ડનો નંબર તમારો અહીંયા નાખશો એટલે ઓટોમેટિક જેનું પણ પાન કાર્ડ હશે તેનું નામ અહીંયા આવી જશે. પછી અહીંયા સિલેક્ટ કરી લેવાનું અને કન્ટિન્યુમાં આપી દેવાનું. કન્ટિન્યુમાં આપશો એટલે તમારી સામે આવું કંઈક આવશે. તો એ તમારું કેવાયસી સબમિટ થઈ ગયું છે, અને 48 કલાકનો ટાઈમ તમને વધારેમાં વધારે આપવામાં આવશે. પણ તમે બધું પરફેક્ટ રીતે નાખશો એટલે 10થી 15 મિનિટમાં તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ જશે. પછી અહીંયા ડન ઉપર આપી દેવાનું. તમે જોઈ શકો છો મારું કેવાયસી પેન્ડિંગમાં જઈ ચૂક્યું છે. તો 10થી 15 મિનિટ સુધી રાહ જોઈશ, પછી તમને બતાવું કે કેવાયસી કમ્પ્લીટ થયું કે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો મારું કેવાયસી વેરીફાઈડ થઈ ચૂક્યું છે. અહીંયા લીલું ટીક માર્ક આવી ગયું, વેરીફાઈ લખેલું, એટલે આ તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું. અને હવે તમે આ અકાઉન્ટમાં કંઈ પણ કરી શકો છો. ટ્રેડ કરવી હોય, ડોલર એડ કરવા હોય કે કંઈ પણ વસ્તુ. તો મિત્રો આ હતો આજનો વિડીયો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને અમારા ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીએ બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.